ચૈત્રી નવરાત્રીનું આજે પ્રથમ નોરતું છે। ભદ્રકાળી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। નગરદેવીમાં ભદ્રકાળીને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાંબી કતારમાં અહીં દર્શન માટે ઉમટી પડ્યા। વાતાવરણ ભક્તિમય બની ગયું। મંદિરમાં જય ભદ્રકાળી અને જય માતાજીના નાદ ગુંજી ઉઠ્યા। ચૈત્ર નવરાત્રિની શરૂઆતની સાથે જ દેવી મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં પણ હજારો ભક્તો સવારથી જ કતારમાં ઊભા છે દેવીના દર્શનની એક ઝલક નિહાળવા માટે। વાતાવરણ ભક્તિમય બની ચૂક્યું છે અને આખો દિવસ આ જ પ્રકારે મંદિરમાં ભક્તોનો જમાવડો રહેશે। મંદિરમાં પણ હવે આજે ચૈત્રી નવરાત્રિ જે છે તેની પરંપરા અમારી એ પ્રમાણેની છે, કેમ કે આ પહેલા ગાયકવાડ રાજાની અંદર આ માતાજીનું મંદિર હતું અને મંદિરના જે પૂજા અર્ચના જે છે તે ગાયકવાડ એટલે મહારાષ્ટ્રીયન સમાજ પ્રમાણે એનું પૂજા અર્ચના થતી હતી। એટલા માટે ચૈત્રી નવરાત્રિના દિવસે અમે પ્રથમ દિવસે ગુડીની પૂજા કરીએ છીએ અને ગુડી એટલે એની અંદર કળશ અને સાથે સાથે અક્ષત ફૂલ એ પ્રમાણે કરીને કળશની પૂજા થાય છે। પછી કળશને વિજય પતાકા તરીકે એક દંડી પર ઉપર મૂકીને પછી માતાજીની પાસે મૂકવામાં આવે છે કે આખું વર્ષ અમારું સારું રહે અને એના માટે અમે વિજય પ્રાપ્ત કરીએ એવું કહેવાય છે। હા, બસ એ જ એટલે ગુડીની પૂજા અર્ચના થશે। એ 12:39 જ્યારે વિજય મુહૂર્ત છે એ વખતે અમે એની પૂજા કરવાના છીએ। સાથે સાથે આજે ભક્તોની ભીડ ખૂબ છે। આજે રજા પણ છે એટલા માટે ભક્તોની ભીડ છે અને માતાજીનું શણગાર પણ થયેલું છે। સાથે સાથે માતાજી મંદિરને પણ શણગારવામાં આવેલું છે, તે આપ જોઈ શકો છો। ચૈત્ર નવરાત્રિના પાવન પર્વના શુભારંભ પર વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે તો ઉમટી જ પડ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ પણ વિશેષ પૂજા અર્ચનાનો લાભ લેશે। આરતીમાં પણ જોડાઈને ભક્તોએ દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી। નગરદેવીમાં ભદ્રકાળીને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા છે। ચૈત્રી નવરાત્રિમાં જે પહેલા દિવસો હોય છે એ પહેલા 3 દિવસમાં મહાકાળીને સમર્પિત હોય છે અને ભદ્રકાળી મંદિર જે શ્રી અને શક્તિનું સાયુજ્ય સ્વરૂપ છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી પટેલ। માનસી, ભદ્રકાળી મંદિરમાં જ્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, ચૈત્રી નવરાત્રિની શરૂઆતની સાથે દેવીના મંદિરમાં કેવો ભક્તિમય માહોલ સર્જાયો છે? ચોક્કસથી અમિતા, આજે નગરદેવીના મંદિરે ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે આજે ચૈત્રી નવરાત્રીનો આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જ અમદાવાદના ઐતિહાસિક ભદ્રકાળી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। તમામ જે ભક્તો છે તે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં મંદિર પહોંચી ગયા છે અને સમગ્ર મંદિર પરિષદમાં હાલ ભક્તિમય જે માહોલ છે તે છવાઈ ગયો છે। નવરાત્રીના પ્રારંભ નિમિત્તે આજે માં ભદ્રકાળીને જે વિશેષ જે શ્રૃંગાર છે તે અર્પણ કરવામાં આવી રહ્યો છે। માતાજીના ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જે દર્શકો છે તેમને પણ આપણે દર્શન કરાવી રહ્યા છે કે માતાજીના અદ્ભુત દર્શન કરવા માટે ભક્તોએ લાંબી કતારોમાં ઊભા રહીને શ્રદ્ધાપૂર્ણ જે પ્રાર્થના છે તે પ્રાર્થના કરી છે અને મંદિર પરિષદમાં વહેલી સવારથી જ ભક્તોના આગમનના કારણે વિશેષ જે ચહેલ પહેલ જોવા મળી રહી છે। આજે ચૈત્રી નવરાત્રિ છે અને આજે નવરાત્રિના દિવસે જ કહી શકાય કે માતાજીનું વિશેષ જે મહત્વ રહેલું હોય છે અને આ વિશેષ દિવસે માતાજીનો જે ભવ્યથી અતિ ભવ્ય જે શ્રૃંગાર છે તે કરવામાં આવી રહ્યો છે। જે ગર્ભગૃહ છે માતાજીનું તે પણ ખૂબ જ સુંદર શણગારવામાં આવી રહ્યું છે। સાથે જ માતાજીને નવો જે હાર છે તે પહેરાવવામાં આવ્યો છે। સાથે જ તેમની જે સફેદ અને લાલ કલરની જે ભવ્ય જે સાડી છે તે પહેરાવવામાં આવી છે। તેના કારણે માતાજીનું જે તેજ છે તે સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને જય ભદ્રકાળીના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિષદ હાલ તો ગુંજી ઉઠ્યું છે અને ભક્તોએ માતાજીના ચરણોમાં માથું ટેકી પરિવારની જે સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે જે પ્રાર્થનાઓ છે તે કરવામાં આવી રહી છે। ચૈત્રી નવરાત્રીનો આજે પ્રથમ દિવસે જ શહેરમાં ધાર્મિક
માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભદ્રકાળી મંદિરમાં ઉમટેલી ભક્તોની ભીડે આ પર્વની આસ્થા અને ભવ્યતાને વધુ ઉજાગર જી. કરી છે. એટલે કે આજે અમદાવાદમાં ચૈત્રી નવરાત્રીની શરૂઆત સાથે જ ભક્તિ, આસ્થા અને ઉત્સવનો અનોખો જે સંગમ છે તે ભદ્રકાળી મંદિરમાં જોવા મળ્યો છે. અને મંદિરમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને જે વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, જેથી ભક્તો શાંતિપૂર્ણ માતાજીના દર્શન કરી શકે. અંબાજી હોય અને ભદ્રકાળી માતા પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા તમામ જે ભક્તો છે તે મોટી સંખ્યા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. ચૈત્ર નવરાત્રિના પ્રારંભ સાથે મહેસાણા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી, જ્યાં ભક્તોનો જમાવડો લાગ્યો છે. ભક્તિનો અનોખો સંગમ અહીં જોવા મળ્યો. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી ગયા. માં બહુચરના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે પરંપરાગત રીતે ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરાઈ. વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચારથી મંદિર પરિસરમાં દિવ્યતા છવાઈ ગઈ. હિન્દુ સંસ્કૃતિમાં આ પર્વનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓ માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. વિશ્વમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે ભારતમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે માં બહુચરના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી. ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે પણ ખાસ આયોજન કરાયું છે. નવરાત્રિના અંતિમ દિવસો એટલે કે 13, 14 અને પૂનમ દરમિયાન અહીં ભવ્ય ભાતીગઢ મેળો પણ યોજાશે, જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી લાખો માઈ ભક્તો ઉમટી પડશે. શક્તિ અને ભક્તિના આ પર્વમાં આગામી 9 દિવસ સુધી બહુચરાજી ધામ આસ્થાના રંગે રંગાયેલું જોવા મળશે. 10 લાખ માઈ ભક્તો આખી નવરાત્રી દરમિયાન તેમજ ચૈત્રી પૂનમના મેળા દરમિયાન માઈ ભક્તો આવે એવી અમારી આશા છે. બહુચરાજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તમામ માઈ ભક્તોની વધુમાં વધુ સેવા થઈ શકે તે માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સૌ માઈ ભક્તો માટે મંડપ પ્રસાદની સેવા પણ આ નવરાત્રી દરમિયાન તેમજ ચૈત્રી પૂનમના મેળા દરમિયાન થવામાં આવનાર છે. આજના દિવસે ચૈત્ર સુદ એકમના દિવસે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટની અંદર વહીવટદાર શ્રી દ્વારા અહીંયા ઘટ સ્થાપનાની વિધિ કરવામાં આવી છે. પરંપરાગત રીતે આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે, તો આજના દિવસે માતાજીના નવદુર્ગાઓની પૂજા થાય છે. સાથે સાથે ભગવતી બાલા ત્રિપુરામ્માની પણ પૂજા થાય છે. અને આજના દિવસે ઘટ સ્થાપન કર્યા પછી 9 દિવસ સુધી માતાજીની ઉપાસના કરવાનું ખૂબ જ આ સ્થાનની અંદર અને દરેક શક્તિપીઠોમાં એનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ દિવસો જે છે એ માતાજીના દિવસો છે. આ દિવસો દરમિયાન માં ભગવતી પોતે પણ ખૂબ આનંદમાં હોય છે. અને માં જ્યારે આનંદમાં હોય ત્યારે આપણે એની ભક્તિ કરીએ તો એનું વિશેષ જે ફળ છે એ ભક્તોને પ્રાપ્ત થતું હોય છે.